કલાકારને સાથે આપણે એમના માટે ક્લેપિંગ થઈ જાય. એકવાર આપણે માધવીબેનને જોરદાર તાળીના ગગડાટ સાથે વધાવો. સરસ મજાનો આપણને ખૂબ આનંદ કરાવ્યો અને એવી સરસ મજાનો જે આપણા બેન્જા માસ્ટર છે, સરસ મજાના એવા વાકડિયા વાળ કૃષ્ણ કનૈયા જેવા એવા આપણે પ્રિયંકભાઈ પટેલને એકવાર જોરદાર તાળીના ગગડાટ સાથે વધાવો. અને એવા તબલાના ઉત્સાહ આપણે શાંતિલાલ ગોહિલ એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને અમારે નાનકો આમ તો નાનો છે પણ બહુ સારું એવું તબલું વગાડે આજે મહેમાન તરીકે આવ્યો છે, એકવાર એને જોરદાર તાળીના ગગડાટ સાથે વધાવો. આજે 4 તબલસી એક મંચ ઉપર ભેગા થયા છે. આપણું નાનું એવું નાગનું બચ્ચું કાળી કાળી નાગણી એના બચ્ચાને ખાય પણ આમાંથી કોક ઉપજે ને એને હાસો ફણીધર કહેવાય એવો આપણો દક્ષ એક બાળ કલાકાર એકને જોરદાર તાળીના ગગડાટ સાથે વધાવો. અને હમણાં એ ભાઈ વગાડતા હતા તબલું, એના હાથમાં અત્યારે સ્પ્રિંગ બિહારી જશે સદા એ તબલો વગાડતા હતા કારણ કે એનો ભાવ એનો એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આમાં શાંતિલાલને હૃદયમાં બેહારી છે, શાંતિલાલને હૃદયમાં બેહારી, નાનકાને હાથમાં બેહારી છે. આ બધા અહીંયા ભગવાનની કૃપાથી અને અત્યારે જે તબલસી ઉપર છે બે હક્કા ભાઈ છે એ પણ એક મહેમાન તરીકે એને આનંદ આવ્યો છે. એકવાર એને જોરદાર તાળીના ગગડાટ સાથે વધાવો. બે ભાઈને એમનું નામ પણ તુષારભાઈ ગોહિલ છે, એકવાર એને જોરદાર તાળીઓથી વધાવો. વધારે સમય લેતા આજે બધા જે કલાકારો મંચ ઉપર છે આમંત્રણને માન આપે એક મંચ ઉપર 4 તબલસી આજ ભેગા થયા છે તો આ તમામ તબલસીને એકવાર જોરદાર તાળીના ગગડાટ સાથે વધાવો. અને આપણે મોહિતભાઈ જીવાણીને આપણે છેલ્લો લાસ્ટ રાઉન્ડ તરફ જવું છે અને જેટલા બેઠા છે બધાને વિનંતી કરીશ કે બધા પોતાનું સ્થાન થોડીક સમય જાળવી રાખે અને સરસ મજાની આપણે અહીંયા રીલ્સ ઉતારે છે એવા ભાઈ શ્રી વાહ એપી ગુજરાતી સ્ટુડિયો એમનો પોતાની ચેનલ છે પર એમને જોરદાર તાળીઓના ગગડાટ સાથે વધાવો. યાદ અહીંયા સરસ મજાની આપણે રીલ બનાવે અને રીલ ઉતારે છે. થોડા સમય પછી રીલ આવશે એટલે આપણે અંદરમાં બેસશું. તો વધારે સમય ન લેતા મોહિતભાઈ જીવાણીને વિનંતી કરું અમારા અહીંયા સરસ મજાના તમારા જે બધા આશિકો છે અને આનંદ આવે પછી સતીશભાઈ હોય પછી કોરાટ હોય કે અમારે પછી પ્રમુખશ્રી હોય પછી જે કોઈ હોય મિલનભાઈ હોય અથવા અમારી યુવા ટીમ હોય બધાને જે મજા આવે એવા અહીંથી આનંદ કરાવવા માટે બધા ભજન પીરસો અહીંયા હું તમારી પાસે આશા રાખું છું. બધાથી વધારે અમારે ભાઈ ગુસાભાઈ લોકોને એકવાર જોરદાર તાલીઓ વધાવો કેમ કે એમાં કોઈ સ્વાર્થ નથી પણ માત્ર ને માત્ર એક સેવાના કાર્યની અંદર કંઈક કરવું છે એવો ભાવ લઈ અને આવું સુંદર મજાનું આયોજન કર્યું માટે ફરી એકવાર જોરદાર તાલીઓના નાતે વધાવો ગુસાભાઈને જાઓ. માત્ર છેલ્લે આપણી પાસે 10 મિનિટ વધી છે એમાં જે કાંઈ ફરમાઈશ આવે બધી પૂરી કરીશ પણ શરૂઆત જોકે પણ એક થઈ ગયું છે એટલે મને ગમતી એક ફરમાઈશથી શરૂઆત કરું. ન ભજિયા ભેદ ક્યાં જાને न भजिया भेद क्या जाने मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है दिल की बीमारी है न भजिया भेद क्या जाने मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है
जिगर का हाल तू मेरा नहीं जाने नाड़ी है जिगर का हाल तू मेरा नहीं जाने नाड़ी है न भजिया भेद क्या जाने परदास लड़ेगा धर्म तारो संभाल रे हो ने बुधवान जो हरि नावड़ी ने बुधवान जो लड़े जा रे तो रान जाने तो हूँ जवाब आपे है लूटी कुमारी में जान सती रानी लूटी कुमारी जान रे हाथ विष मोड़ बंधा मारिया तेनी ने भाने तुने तू भाविया थोड़ा दे रे हे मुझे सोल कैसे છેલ્લે એવું હોય આશા મોટી છે એ છેલ્લે વધે આ ભાઈ એવું છે ઉપાધિ થાય છે અહીંયા હોય પ્રકાશભાઈ કાંઈ નહીં હાલો થઈ જાય દેખાતો નથી નહીં થઈ જાય આશા મોટી છેલ્લે વધે એટલે તોરલ રાણીએ કીધું છે શું કીધું એ જી તમે વિશ્વાસને કાવ્યો એ જી તમે વિશ્વાસને કાવ્યો એ મારા खोटा बोलीने आवे रे मनीरे होले हे जीवोला नुगरा बजारू ममाले हे जीवोला नुगरा बजारू ममाले हे मारा राज रे नर रे नुगरानी आरे રાધા ભગતની એક ફરમાઈશ છે બે કડીમાં લઈ લઉં છેલ્લે કારણ કે હવે આપણે પ્રોગ્રામને પૂરો કરવો છે ત્યારે સોનલા વાટકોડીને રૂપલા કંબસુડી
એવો બાલુડો જોગી નાવા બેઠો રે ભરત રે. એ હાથો પગ ચોળે એના ઘરોની ચોકલી માતાજી એ નિહાળે મહામા મોર રે ભરત રે. રાજા ગોપીચંદ ને રાણી ઘણા હતા. એમાં કોઈ સોના ચાંદીના વાસણ લાવે અને રાજા ગોપીચંદ નાવા બેઠા હતા. ઉપર ઝરૂખા ઉપર પોતાની માં નાવા બેઠો છે ગોપીચંદ અને એને જોવે છે. એટલે એને એના બાપની યાદ આવી ગઈ કે એક દિના સમયે આના બાપની કાયા પણ આવી હતી. આજ એની રાખ ગોતવા જાવી તોય જડે એમ નથી. એટલે એની આંખમાં આંસુડા આવી ગયા. પણ કેવા આવ્યા? એ મોરો રે નિહાળતા માતાનું હોયું બરાણું જો. એ મોરો રે એ નિહાળતા માતાનું હોયું ભરાણું જો. એના નેણો લે કાઈ આંસુડાની ધારું રે ભરત રે. એના નેણો લે કાઈ આંસુડાની ધારું રે ભરત રે. આપણે અત્યારે ટાઈમ જાજો નથી પણ આ ભજનને ટૂંકમાં હું પૂરું કરું છું. આખું ભજન તો બહુ લાંબુ છે પણ પોતાની માએ ગોપીચંદને કીધું કે બધું કરજે પણ એક બેનીના દેશ નો જાતો. કારણ બેનીના દેશની અંદર તું જાશ તો એક બેન ભાઈને ભગવામાં જોશે તો એને બહુ દુઃખ થશે. એટલે દેશ જાજે પરદેશ જાજે પણ એક ન જાશું બેનીના દેશ. રાજા ગોપીચંદ સાધુ થઈ ગયા અને પછી પોતાની બેનીના ઘરે જાય છે. પોતાની બેનીના દેશની અંદર જાય છે અને ત્યાં સરોવરની પાણે ઓલિયા બલિયાની ડાળે જો. અરે આવીને ઉતરી રે જોગીની જમાડ્યું રે ભરત રે. એ નણદલોની દીકરી એનું સોનલ બાઈ નામ જો. આસરથી સાહેલી પાણીડા નિહાર્યું રે ભરત રે. અને ઘરે આવીને પોતાના ભાભીને કીધું. શું કીધું? એ જી કહો તો ભાભીજી હું વિરલો બતાઉં જો. અને કહો તો એ બતાવું બાલુડો જોડી રે ભરત રે. અને કહો તો એ બતાવું બાલુડો જોડી રે ભરત રે.
બેન પાણી ભરવા જાય છે અને ભાઈ એક વડલાની ડાળની નીચે બેઠો છે રાજા ગોપીચંદ અને બેને ભાઈની સામું જોયું 92 લાખ માળવાનો ધણી જેવો તેવો માણસ નહીં અને બેનીને થયું કે આ સાધુ થઈ ગયો અને ભાઈને જોઈને બેની વીરને જોઈને આંખું એની રો રો રૂવે દો વીરને જોઈને બેની બારો રો રૂવે દો એના નેણો ને કાય આસુડાની ધારું રે ભરત રે ભરત રે એના નેણો ને કાય આસુ રે ભરત રે પણ ઈ બેન ભાઈને શું કહે છે બેન પણ જેવી તેવી નહોતી બેન જેવી તેવી નહોતી એને ભાઈને શું કીધું કહો તો વિરાજી તમને રાજ રે અપાવું જો અને કહો તો એ પછાવું પાછા તારા પાટ રે ભરત રે અને કહો તો એ અપાવું પાછા તારા પાટ રે ભરત રે અને હવે ભેરવી કરવાનો ફૂલ સમય છે શિવાજી હા શિવાજીનું આલરડું છે એટલે બે કડીમાં એને પણ લઈ લઉં કારણ કે આપણે અકર ચક્કર માટે બીજો પ્રોગ્રામ રાખી દઈશું રાખી દઈશું પણ એમાં એવું છે અત્યારે જે આ બેઠા છે એ હાચા મોતી છે કારણ કે પ્રોગ્રામની અંદર કલાકારને જોવા માટે બહુ બધા આવે એ થોડુંક ગાઈ લે એટલે વૈયા જાય પણ છેલ્લે જે વધે ને એ હાચા મોતી હોય એ સમજવા વાળા હોય હા હાચા મોતી છેલ્લે વધે કારણ કે તોરલ રાણીએ કીધું છે શું હંસલાને જોઈએ હાચા મોતીડાનો ચારો બગલા ઉડાડે કાદવ ગારો તોરલ રાણીએ કીધું છે એટલે જે હવે વધ્યા છે ઈ હાચા વધ્યા છે સાંભળવા વાળા અને સંગીતને સાંભળવું એ પણ 14 જન્મના પુણ્ય હોય ત્યારે આપણને રુચિ થાય બાકી ઘણા હુઈ ગયા હશે એ જીયાભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ આભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ આલુડા ને માથડી છોડે અણણ ડુંગરા ડોલે શિવાજી ને નિંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજી જ્યારે નાના હશે ત્યારે એની માં એને આવા હાલરડા સંભળાવતી કેવા
નિભાવી લેજે ખૂબ ધોકીને યાદ રે શિવા ખૂબ ધોકીને યાદ રહેશે નહીં રણ ભેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે આભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા આલુડા ને માથે જોડે અણ ડુંગરા ડોલે रूपमेव बंधना मृत्युर्मोक्षेयम अमृता हवज करजे वृंदावन नो राजा करजे दुर्गाना नो केरी करजे अवकुल नो हरि करजे हवज करजे मन रावण नो राजा करजे नो राजा करजे कड़ पातळियो जो धो करजे मोफाड़ी माटे लो करजे चारण कन्या से सुबाली चारण कन्या पाछल दौड़ी चारण कन्या उभो रे जे पेट भरा तू उभो रे जे या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तसे नमो नमः यदा यदा हि धर्मस्य ग्लानि भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां नाशाय च धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे जटाकटाह संभ्रम भ्रम निलिम्ब निजरी विलोलवी चवल्लरी विराजमान मुर्दरे गज ललाट पट पावके किशोर चंद्रशेखरे रति प्रदक्षिणं मम धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुरस पुरत कंस संतति प्रमोदमान मानदये कृपाकटाक्ष धोरणी निरुद्ध दुर्धरापति वसि दिगंबरे मनो विनोद मैदु वस्तुने हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे महादेव
જય લાલની મહારાજની જય મારા રામ બાપાની જય ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ